વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાઉસના નિયમની ઉપયોગિતાની ચર્ચા કરીએ. ગાઉસનો નિયમ આપણે જોયો હતો ત્યારે આપણે એના અગત્યના મુદ્દામાં એક આપણે મુદ્દો જોયો હતો. ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને સમમિતિવાળા વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર આરામથી મેળવી શકાય. તો એ જ આપણે આજે મેળવવા જઈ રહ્યા છે. તો આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને અનંત લંબાઈના સીધો બરાબર વિદ્યુતભારિત તારને કારણે શું મેળવી શકું? વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. કઈ રીતે? તો એ આપણે મેળવીએ. તો પહેલાં આપણે અનંત લંબાઈનો કોઈ એક તાર લઈ લઈએ. માનો કે આ કોઈ અનંત લંબાઈનો તાર છે અને સીધો છે, વાંકો નથી, ધ્યાન આપજો. અનંત લંબાઈનો સીધો વિદ્યુતભારિત એટલે કે એના ઉપર માનો કે ધન વિદ્યુતભાર આવી રીતે સતત પથરાયેલો છે. આ વસ્તુ આપણે લખતી જવાની છે કે એક અનંત લંબાઈનો તાર છે અને તાર ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી છે? લેમ્બડા. ઓકે, હવે તમને એમ થશે કે અનંત લંબાઈનો એટલે કઈ રીતે એમ? હવે એને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. માનો કે આપણે આ કોઈ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે અહીંયા. તો દાખલા કે આ છે 1 સેન્ટીમીટર હોય અને આ છે 10 મીટર હોય. તો 1 સેન્ટીમીટર માટે 10 મીટર કેવું થાય? ખૂબ જ મોટું. તો એ કેવો કહી શકાય? અનંત લંબાઈનો કહી શકાય. કેમ કે આ જે અંતર છે એની સાપેક્ષમાં આ અંતર મોટું હોય તો તારને કેવો કહી શકાય? અનંત લંબાઈનો કહી શકાય. અનંત લંબાઈ એટલે એમ નહીં કે ભાઈ ખૂબ જ મોટી, અહીંથી ચંદ્ર જેટલું અનંત ને પૃથ્વી જેટલું, સૂર્ય જેટલું અનંત, એવી રીતે અનંત નહીં. ઘણા વિદ્યાર્થીઓના મગજમાં અનંત અંતર એટલે ડાયરેક્ટ સૂર્ય, ચંદ્ર અને ડાયરેક્ટ એવું જ આવે મગજમાં, બરાબર? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું થાય. અનંત લંબાઈનો તાર એટલે આ 10 મીટરનો તાર પણ અનંત લંબાઈનો હોઈ શકે. બરાબર? આટલી લંબાઈ છે એના માટે આટલી લંબાઈની સાપેક્ષમાં આટલી લંબાઈ કેટલી કહેવાય? અનંત કહી શકાય. તો એ ખાસ મગજમાં આપણે હોવું જોઈએ. તો એવી રિયલ સેન્સ આપણે મગજમાં હોવી જોઈએ. તો આ લંબાઈ પણ અનંત કહી શકાય. રિયલમાં આ લંબાઈ માટે આ લંબાઈ કેવી કહી શકાય? અનંત કહી શકો. ચાલ, તો એક અનંત લંબાઈનો તાર, એનો મતલબ સમજ્યા. અને સીધો હોવો જોઈએ. વિદ્યુતભાર હોય તો જ આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોવાનું છે. વિદ્યુતભારિત તારને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ચાલ, માનો કે આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો જે બિંદુએ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય એ બિંદુ આગળ આપણે કોઈ કાલ્પનિક પૃષ્ઠ લેવાનું છે. ધ્યાન આપજો. એક નળાકાર લઈ લઈએ આપણે. આર ત્રિજ્યાનો શું લઈ લઈએ આપણે? એક નળાકાર, જેને આપણે શું કહેશું? ગૌસિયન પૃષ્ઠ. જેટલા અંતરે તમારે મેળવવાનું થાય એટલા અંતરનું શું લઈ લેવાનું થાય? ગૌસિયન પૃષ્ઠ. એની માનો કે લંબાઈ કેટલી છે? કેપિટલ એલ કહી દો. હવે આપણે વ્યાખ્યા પરથી આનું ફ્લક્સ મેળવશું. તો વ્યાખ્યા પરથી ફ્લક્સ કેટલું થાય? તો કે આ જે ગૌસિયન પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર કેટલું થાય? તો કે સંકલનમાં ઈ ડોટ ડીએ. ઓકે, હવે આની 3 અલગ અલગ સપાટીઓ થાય. એક તો વક્ર સપાટી, એને કારણે ફ્લક્સ φ1 કહી દો. પછી આ બાજુનો આડછેદ, એને કારણે ફ્લક્સ φ2 કહી દો. અને આ સપાટી નીચેની, એને કારણે ફ્લક્સ કેટલું કહી દો? φ3. તો વક્ર સપાટી માટે φ1, આના માટે φ2 અને આના માટે φ3. હવે વક્ર સપાટીની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર આવી રીતે હશે. જો આમ ઓલો જે તમે આવી રીતે દાંતીઓ જોયો હશે જેમાં વિદ્યુત ક્ષેત્ર આ રીતે, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર, તારની આજુબાજુનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય. આ રીતે તમારી સાઈડ, આ સાઈડ, આ સાઈડ. ખ્યાલ આવ્યો? તો વિદ્યુત ક્ષેત્ર આમ નહીં હોય, અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખા આમ નહીં હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે? આમ હશે. તો અહીં એક ખંડ લઈ લે. આ ખંડ સાથે સંકળાયેલું આપણે ફ્લક્સ મેળવીએ. માનો કે એ ખંડનું ક્ષેત્રફળ ડીએ છે, એની દિશા આ બાજુ થાય અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ જ બાજુ થાય. એટલે આ ખંડ માટે વિદ્યુત ક્ષેત્ર અને ડીએની દિશા કેવી થાય? સેમ. માટે થીટા કેટલો થાય? 0. ઓકે, તો
પહેલાં કહેશું આપણે કે વક્ર સપાટી માટે ફ્લક્સ φ1 હોય તો φ1 બરાબર શું થાય સંકલનમાં ઈ ડીએ કોસ 0. એટલે કે વક્ર સપાટીમાં જો ગમે ત્યાં પણ વક્ર સપાટી છે, ખ્યાલ આવ્યો તમને? વક્ર સપાટી માટે ઈ અને ડીએ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. આમે તમે આ રીતે વિચારો, ગમે ત્યાં અહીંયા હોય કે પાછળ હોય, ગમે ત્યાં ઈ અને ડીએ વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 0 જ બનશે. જો આ રીતે હોય, ગમે અહીંયા આ નળાકારની વક્ર સપાટી હશે ત્યાં ઈ અને ડીએ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. અને કુલ ફ્લક્સ કેટલું થાય? ઈ ડીએ કોસ 0. અને કોસ 0 કેટલા થાય? 1. માટે φ1 બરાબર કેટલું આવશે? ઈ ઇન્ટુ ડીએ. હવે આ નળાકારની વક્ર સપાટી ઉપરના બધા બિંદુ આગળ અંતર કેવું થાય? સેમ થાય. માટે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સપાટી ઉપર એક સરખું. એટલે વિદ્યુત ક્ષેત્ર અચળ બહાર કાઢી શકો. એટલે કે ઈ ઇન્ટુ શું લખાય? ડીએ. માટે φ1 બરાબર ઈ ડીએ ડીએ થાય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ બને. અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 2πrl. કે નળાકારની લંબાઈ અહીંયા કેટલી લીધી? L લીધી. તો આ રીતે તમને નળાકારની વક્ર સપાટી દ્વારા ફ્લક્સ φ1 તમને મળી જાય. હવે આડછેદને કારણે ફ્લક્સ નળાકારના બરાબર એક આડછેદને કારણે ફ્લક્સ. હવે આડછેદને કારણે ફ્લક્સની વાત કરીએ ને તો અહીંયા પહેલાં ધ્યાન આપજો કે આડછેદ માટે કોઈ એક ખંડ લઈ લો અહીંયા. તો આ ખંડની ક્ષેત્રફળનો સદિશ કઈ તરફ થાય? એને લંબ ઉપર તરફ. અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા કઈ તરફ હશે? આ બાજુ ઈ. ખ્યાલ આવ્યો? આ ખંડ લઈ લો અહીંયા, તો ખંડનો ક્ષેત્રફળનો સદિશ કઈ તરફ? ઉપર તરફ થાય. અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ થાય? આ તરફ થાય. તો આની અહીંયા માટે ખૂણો કેટલો બને? 90 બને. તો એના માટે ફ્લક્સ φ2 બરાબર શું થાય? ઈ ડીએ નળાકારનો આડછેદ બરાબર એક આડછેદને કારણે આ બીજો આડછેદ કહી દઈશું બરાબર. કોસ કેટલો બને? 90. અને કોસ 90 0 થાય. એટલે ત્યાંથી કોઈ ફ્લક્સ મળશે નહીં. હવે અહીંયાથી ફ્લક્સ મેળવો નળાકારના બીજા આડછેદને કારણે. નળાકારના બીજા આડછેદને કારણે ફ્લક્સ φ3 હોય તો φ3 બરાબર શું થાય? હવે અહીંયા ભાઈ આપો તમે, અહીંયા કોઈ ખંડ લઈ લો તો એનો ક્ષેત્રફળનો સદિશ કઈ તરફ બને? નીચે તરફ. અને વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? તો કે આ રીતે. એની વચ્ચેનો ખૂણો પણ કેટલો બને? 90. માટે અહીંથી પણ કોઈ ફ્લક્સ ક્ષેત્રરેખાઓ બહાર નીકળશે નહીં. કારણ કે એની વચ્ચેનો ખૂણો કેટલો છે? ક્ષેત્રરેખાઓ આમ જ પાસ થાય. ખબર પડી તમને? તો ઈ ડીએ કોસ 90 બનશે. અને કોસ 90 કેટલા થાય? તો કે 0. તો પહેલાં તો આપણે પાછી શરૂઆત કરીએ પહેલેથી કે ભાઈ એક અનંત લંબાઈનો કોઈ તાર છે, એના ઉપર વિદ્યુતભારની રેખીય ઘનતા કેટલી છે? લેમ્બડા છે. એની આસપાસ શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. હવે આપણે પી બિંદુ આગળ શું મેળવવું? વિદ્યુત ક્ષેત્ર મેળવવું. માટે પી બિંદુ આગળ પી બિંદુ કેટલા અંતર છે? આર અંતરે. માટે આર અંતર આર ત્રિજ્યાવાળું અને એલ લંબાઈનું શું લીધું આપણે? ગાઉસિયન પૃષ્ઠ લીધેલું છે. હવે આ ગાઉસિયન પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ, કુલ ફ્લક્સ કેટલું થાય? તો કે કેટલું થાય? તો કે ઈ ઇન્ટુ ડીએ. હવે એની 3 અલગ અલગ સપાટીઓ બને. એક વક્ર સપાટી અને 2 આડછેદ. તો વક્ર સપાટી માટે ઈ અને ડીએ વચ્ચેનો ખૂણો ક્યાંય પણ ખંડ લ્યો તમે વક્ર સપાટીમાં તમે ક્યાંય પણ ખંડ લ્યો તો ઈ અને ડીએ વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 0. તો વક્ર સપાટી માટે ફ્લક્સ φ1 હોય તો ઈ ઇન્ટુ ડીએ કોસ 0. હવે ઈ એટલે વક્ર સપાટીમાં કોઈ પણ બિંદુએ અંતર કેટલું હશે? આર. માટે અંતર સેમ હોય એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સેમ. માટે વિદ્યુત ક્ષેત્ર અચળ એટલે બહાર નીકળે. હવે ડીએ ભેગું થાય તો શું બને? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે કેટલું થાય? 2πrl. માટે વક્ર સપાટીને કારણે ફ્લક્સ કેટલું મળ્યું? φ1 બરાબર ઈ ઇન્ટુ 2πrl. હવે આ એક આડછેદને કારણે તો આડછેદ માટે
આ ઈ અને ડી એ વચ્ચેનો ખૂણો કેટલો બને 90, માટે એને કારણે ફ્લક્સ 0 હશે, આને કારણે પણ ફ્લક્સ કેવો હશે 0, માટે કુલ ફ્લક્સ 5 નેટ કહી દો એને, નેટ એટલે કુલ ચોખ્ખું, બરાબર કેટલું થાય તો કે 5-1 પ્લસ 5-2 પ્લસ 5-3, એટલે કે 5-1 બરાબર E ઇન્ટુ 2πRL, આ તો બે 0-0 છે એટલે આપણે મળી ગયું કુલ ફ્લક્સ. તો હવે આ જે મળ્યું ને એ વ્યાખ્યા પરથી કુલ ફ્લક્સ મળ્યું. હવે આપણે ગાઉસના નિયમ ઉપરથી પણ ખ્યાલ છે કે કુલ ફ્લક્સ કેટલું થાય, તો ગાઉસના નિયમ ઉપરથી કુલ ફ્લક્સ લખીએ, પછી બેની સરખામણી કરી દેશું. તો એટલો લખી લ્યો પહેલા. હવે ગોસના નિયમ, ગાઉસ કયો કે ગોસ કયો એક જ છે, ગોસના નિયમ પરથી આપણે ખબર છે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, કુલ ફ્લક્સ એટલે કે 5 નેટ કહી દો, એ કેના જેટલું હોય તો કે તેના દ્વારા ઘેરાતા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. આગળના લેક્ચર આપણે ઓલરેડી ભણી ગયા છે. તો આના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો, આ ગાઉસિયન પૃષ્ઠ છે એના દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાય તો કે અહીંથી લઈને અહીં સુધીમાં જે વિદ્યુતભાર આવે તો એના માટે લેમ્બડા શું લખાય, એમાં એના ઉપર રહેલો કુલ વિદ્યુતભાર એટલે કે સિગ્મા ક્યુ કહી દો અને છેદમાં કુલ લંબાઈ L. ખબર છે ને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર શું થાય, આના ઉપર રહેલો કુલ વિદ્યુતભાર જેને આપણે શું કહી દો ક્યુ કહી દો, સિગ્મા ક્યુ કહી દો બરાબર, ના છેદમાં એની કુલ લંબાઈ કેટલી થાય L. માટે આના બરાબર આ ગાઉસિયન પૃષ્ઠ છે એના માટે લેમ્બડા કેટલી લખાય તો કુલ વિદ્યુતભાર એના ઉપર રહેલો જે સિગ્મા ક્યુ કીધું આપણે એના છેદમાં એની કુલ લંબાઈ L, માટે સિગ્મા ક્યુ બરાબર શું થાય લેમ્બડા L. તો આ જે પૃષ્ઠ છે એના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો થશે લેમ્બડા L, માટે એની કિંમત મૂકી દો, માટે 5 નેટ બરાબર શું થાય લેમ્બડા L ના છેદમાં એપ્સિલોન 0. આ જે સમીકરણ આવ્યું હતું એને સમીકરણ 1 કહી દો અને આ સમીકરણ શું કહી દો 2. આ વ્યાખ્યા ઉપરથી ફ્લક્સ મેળવું આપણે અને આ ગાઉસના નિયમ ઉપરથી ફ્લક્સ મેળવું, બંને ફ્લક્સ કેવા હોય સેમ જ હોય હંમેશા, માટે સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો શું થાય E ઇન્ટુ 2πRL બરાબર શું થાય લેમ્બડા L ના છેદમાં એપ્સિલોન 0, માટે LL કટ થાય, માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું આવશે લેમ્બડાના છેદમાં, ધ્યાન આપજો લેમ્બડાના છેદમાં 2π એપ્સિલોન 0 લખું ગોઠવીને 2π એપ્સિલોન 0 ઇન્ટુ R. તો આ આવી ગયું અનંત લંબાઈના તારને કારણે તારથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર, જે અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ પ્રમાણે ચાલે E પ્રોપોર્શનલ ટુ 1/R, કે લેમ્બડાના છેદમાં 2π એપ્સિલોન 0 કેવું છે અચળ, માટે અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્ર કયા અનુસાર 1/R અનુસાર ઘટશે. આપણે બિંદુવત વિદ્યુતભારને કારણે જોયું હતું કે 1/R² પ્રમાણે ઘટે, આપણે ડાયપોલને કારણે જોયું હતું E/1/R³ પ્રમાણે ઘટે. આ ડાયપોલને કારણે, આ બિંદુવત વિદ્યુતભારને કારણે અને અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે ઘટે. તો એ પણ આપણે નોટ કરવાનું છે. તો આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ કરી બરાબર આ સૂત્રનો ઉપયોગ કર્યો હતો, જનરલ આપણે જોયું હતું E ઇન્ટુ DA બરાબર શું થાય સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0. બે રીતે ફ્લક્સ મેળવવાના છે, એક વ્યાખ્યા ઉપરથી ફ્લક્સ મેળવવાનું અને એક ગાઉસના નિયમ, અને બંનેને પછી સરખાવી દો તો વિદ્યુત ક્ષેત્ર મળી જાય જે આપણે મળી ગયું. તો આ રીતે એક વ્યાખ્યા ઉપરથી ફ્લક્સ મેળવવાનું, પછી એક ગાઉસના નિયમ ઉપરથી ફ્લક્સ મેળવવાનું, બંનેને સરખાવી દો તો આવી રીતે સમિતિવાળા વિદ્યુતભાર વિતરણને કારણે તમે આરામથી વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. આ સૂત્ર છે આપણે યાદ રાખવાનું છે, અને એને જો આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકીએ કે 1/2π એપ્સિલોન 0 R ઇન્ટુ n કેરેટ, જ્યાં n કેરેટ એટલે શું છે વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો શું છે એકમ સદિશ, જે આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય, ખ્યાલ આવ્યો બરાબર. આ રીતે જશે, આ તાર છે, આ તારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે બરાબર. ઓલો મેં તમને કીધું ને દાતાઓ વાળો
કાંસકો આવે, ચારે બાજુ દાતા હોય ને એવો કાંસકો, એ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે એમાં. ઓકે, તો લખી નાખો. હવે ગાઉસિયન નિયમની આપણે બીજો ઉપયોગિતા જોઈએ કે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર, આ બોર્ડ છે એક સમતલ માની શકો, અને આના ઉપર જો વિદ્યુત ભાર હોય તો આ સમતલને કારણે દાખલા કે આ અંતરે, તો આખો બોર્ડ છે એનું ક્ષેત્રફળને સાપેક્ષમાં આ લંબાઈ કેવી છે, એકદમ નાની, તો આ બોર્ડ છે એને પણ શું કહી શકો, અનંત લંબાઈનું સમતલ તમે કહી શકો, નો પ્રોબ્લેમ. અનંત લંબાઈનું સમતલ એટલે એમ નહીં કે બહુ મોટું સમતલ, બરાબર. તો આ જે બોગની લંબાઈ અને પહોળાઈ છે એની સાપેક્ષમાં આ જે અંતર થાય, બરાબર, એને તમે શું કહી શકો, આ એકદમ નાનું હોય, એટલે આ લંબાઈની સાપેક્ષમાં આ બોર્ડ જે સમતલ છે એને કેવું કહી શકો, અનંત લંબાઈનું કહી શકો. તો એ પેલા મતલબ આપણે ખબર હોવો જોઈએ. વિદ્યુત ભારિત એક સમતલ લઈ લે, માનો કે આ કોઈ સમતલ છે, આ કોઈ આવું અનંત લંબાઈનું શું છે, સમતલ. આના ઉપર વિદ્યુત ભાર આ રીતે સમાન રીતે પથરાયેલો છે. ઓકે, વિદ્યુત ભારની જે પૃષ્ઠ ઘનતા સમતલ છે એટલે શું હશે, સિગ્મા. સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુત ભાર. ઓકે, હવે આ સમતલને કારણે ધ્યાન આપજો, સમતલ આ રીતે છે, આ રીતે આમ સમતલ પડ્યું છે, એને કારણે દાખલા કે કોઈ પી બિંદુ આગળ અને આ બાજુ એટલા જ અંતરે, ધ્યાન આપજો, પી ડેશ કહી દો આને, બે બાજુ, બરાબર, સમતલ છે આ રીતે, આ બાજુ પી અને આ બાજુ પણ, કારણ કે સમતલમાં વિદ્યુત ભાર હોય એટલે બંને બાજુ તમે વિચારી શકો. તો આપણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા અને અહીંયા મેળવવું છે, તો આપણે શું કરશું, જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય એ બિંદુ આગળ યોગ્ય આકારનું શું લે થાય, ગાઉસિયન પૃષ્ઠ. યોગ્ય આકાર એટલે ગમે એ આકાર લઈ શકો તમે, જે તમને અનુકૂળ પડે એવો આકાર લઈ શકો. તમારી ટેક્સ્ટબુકમાં છે ને એ લંબઘન પ્રકારનો આકાર લીધો છે, પણ એ થોડાક આકારમાં સમજવું એ થોડુંક મુશ્કેલ છે, એટલે અહીંયા પણ હું નળાકાર લઉં તો પણ ચાલે. તો તમારી બુકમાં આકાર લંબઘન લીધો છે, અને લંબઘન તમે એની જગ્યાએ તમે નળાકાર લ્યો તો પણ તમારું કોઈ ખોટું પાડે નહીં. એક્ઝામમાં પણ તમે નળાકાર આકાર લઈ શકો. તો આપણે નળાકાર આકાર લઈએ. આ સાઈડ લઈ લો એટલું. ઓકે, નળાકારમાં એટલો સમતલનો વિદ્યુત ભાર આવે, ધ્યાન આપજો, નળાકાર આવી રીતે ક્રોસ થાય છે, સમતલ આ રીતે છે, નળાકારમાંથી એટલો ક્રોસ થાય. માનો કે નળાકારના આડછેદનું ક્ષેત્રફળ એ છે, આ લંબાઈ ની એલ છે. ઓકે, તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ વ્યાખ્યા પરથી કેટલું થાય, આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ, આપણી વ્યાખ્યા પરથી ખબર છે કે ફાઈ બરાબર કોસ, કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય, સંકલનમાં ઈ ડોટ ડીએ. હવે અહીંયા કેટલી સપાટીઓ બને, તો કે અહીંયા ત્રણ અલગ અલગ સપાટી છે. એક વક્ર સપાટી, એક આ, એક પી બિંદુ આગળ વક્ર સપાટી આડછેદ, અને એક પી ડેશ આગળ વક્ર સપાટી 3. તો અહીંયા ત્રણ સપાટીઓ નળાકારની થાય, એક વક્ર સપાટી અને આ બે આડછેદ. હવે વક્ર સપાટીની, હવે આ સમતલ છે ને એને કારણે વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આ રીતે, ખ્યાલ આવ્યો તમને, અને આ બાજુ આમ હશે ક્ષેત્ર રેખાઓ, બરાબર. આ વિદ્યુતભારને કારણે આમ ક્ષેત્ર નહીં હોય, આમ ક્ષેત્ર નહીં હોય, ધ્યાન આપજો, અથવા તો આમ ક્ષેત્ર હશે નહીં, ક્ષેત્ર રેખાઓ એની કેમ હશે, આમ હશે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું થાય. તો આપણે આ એક કોઈ ખંડ લઈ લઈએ, વક્ર સપાટી ઉપર કોઈ પણ ખંડ લઈ લો તમે, તો એક ખંડ આનો
ક્ષેત્રફળનો સદિશ કઈ તરફ હશે? ઉપર તરફ. અને અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ થાય? તો કે આ રીતે. ધ્યાન આપજો, આ વિદ્યુતભાર છે આ રીતે અને વિદ્યુત ક્ષેત્ર આમ હશે અને ક્ષેત્રફળનો સદિશ ઉપર તરફ હશે. માટે એની વચ્ચેનો ખૂણો કેટલો બને? 90. વક્ર સપાટી ઉપર કોઈ પણ ખંડ લ્યો તમે તો E અને DA વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 90 જ બનશે. માટે વક્ર સપાટી ઉપર ફ્લક્સ કેવું હશે? 0, કેમ કે cos 90 કેટલું થાય? 0. તો આપણે લખીએ આ કુલ ફ્લક્સ છે, બરાબર, જેને આપણે 5 નેટ પણ કહીએ ચાલે. વક્ર સપાટી નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ φ1 હોય તો φ1 બરાબર શું થાય? બોલો જોઈએ. કે φ1 બરાબર E DA cos 90. એટલે કે વક્ર સપાટી માટે ખૂણો કેટલો બને? કોઈ પણ ખંડ લ્યો તો 90 બને. માટે cos 90 0 થાય. એટલે વક્ર સપાટીમાંથી કોઈ પણ ફ્લક્સ પસાર થતું નથી. હવે બે આડછેદ આવે. આડછેદ P આગળ ફ્લક્સ φ2 હોય તો φ2 બરાબર શું થાય? જો હવે φ2, હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ રીતે હશે અને ખંડ અહીંયા દોરો તો પણ એનો સદિશ પણ આમ થાય. માટે અહીંયા થીટા કેટલો થાય? 0. ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને કેવી દિશામાં થાય? એક જ દિશામાં, બરાબર. આ આડછેદ આગળ માટે થીટા 0 થાય. માટે φ2 બરાબર શું થાય? અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે E કીધું, E DA cos 0, cos 0 1 થાય. અને આ આડછેદ છે ને એના બધા પોઈન્ટ આગળ ધ્યાન આપજો, આ આડછેદના બધા પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન, કેમ કે અહીંથી સેમ અંતરે થાય. તો આ આડછેદ ઉપરના બધા પોઈન્ટ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે, કેમ કે અહીંથી આ સમતલથી એનું અંતર કેવું થાય? સેમ. માટે E કેવું હોય? અચળ હોય. તો ઇન્ટુ DA ભેગું થાય તો શું બને? આડછેદનું કુલ ક્ષેત્રફળ, જે આપણે કેટલું છે? A છે, બરાબર. માટે DA બરાબર શું થાય? સંકલનમાં DA નાના નાના બધા ખંડનું ક્ષેત્રફળ ભેગું કરો તો A. માટે કેટલું આવશે? EA. આડછેદ P' આગળ ફ્લક્સ φ3 હોય તો φ3 બરાબર શું થાય? હવે અહીંયા પણ ધ્યાન આપજો, જેટલું આ અંતર છે એટલું જ આ અંતર છે. અહીંયા આપણે કોઈ ખંડ લઈ લે તો ખંડનો ક્ષેત્રફળનો સદિશ આમ બને અને વિદ્યુત ક્ષેત્ર પણ આને કારણે આમ જ હોય. મેં તમને અગાઉ પણ જણાવેલું છે. માટે અહીંયા પણ થીટા કેટલો થાય? 0, બરાબર. માટે ત્યાં પણ E DA cos 0 અને cos 0 1 થાય અને E સામાન્ય કાઢો તો કેટલું આવશે? DA એટલે EA. તો કુલ ફ્લક્સ કેટલું થાય? તો કે φ1 પ્લસ φ2 પ્લસ φ3. તો આ લખી લ્યો પહેલાં, બરાબર. આકૃતિ આપણે રાખીએ કે એની જરૂર પડશે. તો આવી રીતે કુલ ફ્લક્સ છે એ એક વક્ર સપાટીને કારણે મેળવ્યું. વક્ર સપાટી માટે ખૂણો 90 બન્યો અને બે આડછેદ માટે ખૂણો બન્યો કે 0. એટલે આડછેદ P આગળનો આડછેદને કારણે EA અને P' આગળના આડછેદને કારણે EA. એટલે કુલ ફ્લક્સ આપણે લખીએ તો કુલ ફ્લક્સ કેટલું થશે? તો કે φ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3. એટલે કે 0 પ્લસ EA પ્લસ EA ઇઝ ઇક્વલ ટુ કેટલું બને? 2EA. આને સમીકરણ આપણે શું કહી દઈએ? 1 કહી દઈએ. તો વ્યાખ્યા પરથી ફ્લક્સ કેટલું મેળવ્યું આપણે? 2EA. હવે આપણે ગાઉસના નિયમ ઉપરથી ફ્લક્સ મેળવીએ. તો ગાઉસના નિયમ ઉપરથી ફ્લક્સ આપણે ખ્યાલ છે, અથવા ગૌસના નિયમ પરથી આપણે ખબર છે કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એમાં ઘેરાતા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના કેના જેટલું હોય? ગુણોત્તર જેટલું હોય છે. હવે આના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર આટલો થાય. આ ક્ષેત્રફળ કેટલું હોય? A હોય, કેમ કે આ ક્ષેત્રફળ A, તો આપણે કેટલું થાય? A.
તો એ જેટલા ક્ષેત્રફળમાં કેટલો વિદ્યુતભાર આવે? તો આપણે ખબર છે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર એટલામાં રહેલો વિદ્યુતભાર ના છેદમાં એનું કુલ ક્ષેત્રફળ. આટલામાં રહેલો વિદ્યુતભાર એને આપણે શું કહી દઈએ? સિગ્મા ક્યુ, કુલ વિદ્યુતભાર બરાબર ના છેદમાં એમાં રહેલું કુલ ક્ષેત્રફળ એ માટે સિગ્મા ક્યુ બરાબર શું થાય? સિગ્મા એ. ધ્યાન આપજો, આ સિગ્મા એટલે કુલ વિદ્યુતભાર છે, આ સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા છે. ઓકે, તો ઘેરાયેલો કુલ વિદ્યુતભાર કેટલો થાય? સિગ્મા એ માટે ફાઈ નેટ બરાબર કુલ વિદ્યુતભાર કેટલો આવ્યો? સિગ્મા એ ના છેદમાં એપ્સિલોન 0. આ સમીકરણ 2. તો આ જે ફ્લક્સ મેળવ્યું એ આપણે વ્યાખ્યા ઉપરથી ફ્લક્સ મેળવ્યું, આ ગોસના નિયમ ઉપરથી ફ્લક્સ મેળવ્યું. બંને ફ્લક્સ કેવા હોય? સેમ. તો બંનેને આપણે શું કરવાના છે? સરખાવવાના છે. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા હવે આપણે આકૃતિની કોઈ જરૂર નથી એટલે હવે રફ કરી નાખીએ. સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું થશે? તો કે 2EA બરાબર શું થાય? સિગ્મા એ ના છેદમાં એપ્સિલોન 0. એટલે એ કટ થઈ જાય માટે ઈ બરાબર કેટલો આવે? સિગ્મા ના છેદમાં 2 એપ્સિલોન 0. ધ્યાન આપજો, આમાં જો કંઈ અંતર આવ્યું નથી. આ અનંત લંબાઈનો આવી રીતે કોઈ પૃષ્ઠ છે, આના ઉપર વિદ્યુતભાર આ રીતે છે. આ પી બિંદુ અંદર કેટલા અંતરે છે આ સૂત્રમાં આવતું નથી, એટલે અંતરથી કેવું છે? સ્વતંત્ર. એટલે અહીંયા આગળ, અહીંયા આગળ, અહીંયા આગળ, અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. એ અંતર ઉપર આધારિત છે નહીં. અંતર ઉપર આધારિત ના હોય એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? આ બધા બિંદુ આગળ સરખું હોય એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે આની ક્ષેત્રરેખા આ રીતે થાય. પાછળમાં આ રીતે પણ દોરી શકો. ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્રરેખા આ રીતે બહાર નીકળતી હોય, ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્રરેખા શું થતી હોય? દાખલ થતી હોય. આ સૂત્ર ઉપરથી કહી શકો કે આપેલ વિદ્યુત ક્ષેત્ર છે એ આમાં કોઈ અંતર આવે તો કે નહીં, અંતરથી કેવું છે? સ્વતંત્ર. એનો મતલબ કે અહીંયા, અહીંયા, અહીંયા આ બધા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન. એનો મતલબ કે આ કેવું વિદ્યુત ક્ષેત્ર છે? સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો અત્યાર સુધી ભણ્યા એમાં આ પેલું એવું ટૂંકમાં આપણે તંત્ર એટલે કે સિસ્ટમ મળી જેને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો અનંત લંબાઈના પૃષ્ઠને કારણે અથવા સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર જે આસપાસ ઉત્પન્ન થાય એ કેવું હોય? સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, જે અંતર ઉપર આધાર રાખે નહીં. અને એનું સૂત્ર શું થાય? E બરાબર સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. સિગ્મા એટલે અનંત લંબાઈના સમતલ ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અને એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આ રીતે પહેલું આપણે એવું તંત્ર મળ્યું જેને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? સમાન. તો એમાં જ આપણે ડાયપોલ મૂકી શકાય. ડાયપોલને મૂકવી હોય તો અનંત લંબાઈના પૃષ્ઠને કારણે અહીંયા તમે ડાયપોલ મૂકી અને એના ઉપર ડાકનું ટોર્ક જે આપણે મેળવ્યું હતું એ મેળવી શકો. તો આ થઈ ગયો ગાઉસના નિયમનો બીજો ઉપયોગ. તો આપણે આજના લેક્ચરમાં બરાબર ગાઉસનો નિયમ ઉપયોગ કરી અને અનંત લંબાઈના તારને કારણે અને અનંત લંબાઈના પૃષ્ઠને કારણે વિદ્યુત ક્ષેત્ર આરામથી મેળવી શક્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારિત ગોળીય કવચને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવશું. તો અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ નાઇસ ડે.